નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે જે વિડીયો હું બનાવવા જઈ રહ્યો છું એ હમણાં તાજેતરમાં જે આપણી એક્ઝામ લેવાની છે એમાં ધોરણ 6માં અંગ્રેજી વિષયનું સોલ્યુશન. ઘણી વખત એવું થાય પેપર લખતી વખતે આપણને ખબર ન હોય, જવાબ ખબર હોય છે પણ કેવી રીતે લખવો આ વસ્તુનો ખ્યાલ રહેતો નથી. એના કારણે આપણે જવાબ લખવામાં ભૂલ કરી જઈએ છીએ. જવાબ આપણને આવડતો જ હોય છે પણ એને લખવો કઈ રીતે, તો એના માટે આજે આ વિડીયો બનાવવો છે. આ વિડીયામાં તમે જોશો તો આખું જે પેપર આપણને આપેલું છે ધોરણ 6નું, ગીર સોમનાથ જિલ્લાનું છે, એનું સોલ્યુશન અને આપણે એને સમજતા જઈએ સાથે સાથે કે જવાબ આમાં કઈ રીતે આવે. તો પહેલો પ્રશ્ન જે આપણને આપેલો છે એમાં ક્વેશ્ચન નંબર 1, જો એમાં સૂચના હવે અંગ્રેજીમાં આપેલી છે કારણ કે આપણો જે કોર્સ છે હવે NCERT મુજબ આવેલો છે એટલે સૂચના પહેલાં ખાસ સમજવી કે પહેલો પ્રશ્ન એવો છે કે ચૂઝ અ કરેક્ટ રાઇમિંગ વર્ડ. રાઇમિંગ વર્ડ એટલે શું તમને ખ્યાલ છે? ચૂઝ એ કરેક્ટ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. અહીંયા આપણને જો કૌંસમાં ખાલી જગ્યા આપેલી છે, કૌંસમાં વિકલ્પો આપેલા છે, આવા વિકલ્પોને આધારે આપણે જવાબ નક્કી કરવાનો છે કે જવાબ શું આવે. પહેલો શબ્દ આપેલો છે એમાં સ્પીક, તો સ્પીકનો રાઇમિંગ વર્ડ શું થાય? રોડ, વોર કે વીક? તો કે વીક, સ્પીક વીક. બીજો વાક્ય છે નોટ, તો નોટનો રાઇમિંગ વર્ડ આપણને શું થાય એ જોઈએ આપણે. તો એમાં આવશે નોટ અને શોર્ટ, તો એ બે એકબીજાના રાઇમિંગ વર્ડ થયા. ત્યાર પછી ગુડ, તો ગુડનો રાઇમિંગ વર્ડ થશે ફૂડ. લાઇક, તો એમાં આવશે બાઇક. અને સિંગ, તો એનો રાઇમિંગ વર્ડ થશે વિંગ. તો આ તો એકદમ સિમ્પલ પ્રશ્ન હતો, જાણીતો પ્રશ્ન હતો કે રાઇમિંગ વર્ડ્સ કઈ રીતે મળે. હવે એના પછીનું વાત કરીએ તો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2માં આપણને કૌંસમાં શબ્દ આપેલા છે જેને પ્રેપોઝિશન કહેવામાં આવે. જે શબ્દ પોઝિશન બતાવે એને કહેવામાં આવે છે પ્રેપોઝિશન. તો પ્રેપોઝિશન વડે ખાલી જગ્યા કઈ રીતે પૂરવી, ચાલો જોઈએ આપણે. તો પહેલી ખાલી જગ્યા છે કે ધેર ઇઝ એ લાઇબ્રેરી ખાલી જગ્યા સ્કૂલ. હવે ઓપ્શન આપ્યા છે ઇન અને ઓન. ઇન અને ઓન બે ઓપ્શન આપેલા છે. ઇન ક્યારે આવે અને ઓન ક્યારે આવે એ આપણને ખબર હોવી જોઈએ. તો ઇન જ્યારે કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ જ્યારે રહેલી હોય ત્યારે ઇન આવે, અને જ્યારે એક વસ્તુની ઉપર બીજી વસ્તુ આવેલી હોય ત્યારે ઓન આવે. બંને વસ્તુઓ કેવી હોવી જોઈએ? તો કે અડેલી હોવી જોઈએ, ત્યારે ઓન શબ્દનો ઉપયોગ થાય છે. તો અહીંયા લાઇબ્રેરીની વાત છે. લાઇબ્રેરી ક્યાં છે? તો કે શાળામાં અથવા શાળાની અંદર. તો અંદરની વાત આવે ત્યારે આપણો જવાબ આવશે ઇન. ત્યાર પછી બર્ડ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ ટ્રી. તો પક્ષી છે એ વૃક્ષની ઉપર બેસે છે, વૃક્ષની અંદર બેસતું નથી, એટલે એમાં જવાબ આવશે ઓન, સિટિંગ ઓન ધ ટ્રી, વૃક્ષ ઉપર બેસી રહ્યું છે. પછીનું છે મંકી ડિસ્ટ્રીબ્યુટેડ મીલ. મીલ એટલે કે ભોજન, ખાલી જગ્યા 2 cats. હવે અહીંયા ઓપ્શન આપ્યું છે બિહાઇન્ડ અને બિટવીન. બિહાઇન્ડનો અર્થ શું થાય? બિહાઇન્ડ એટલે કે પાછળ, અને બિટવીનનો ઉપયોગ શું થાય? તો જ્યારે બે વસ્તુ કે પ્રાણી કે હોય કે ગમે તે હોય, જ્યારે બે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુ રહેલી હોય ત્યારે આપણે બિટવીનનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા ઉલ્લેખ આપ્યો છે 2 cats, 2 બિલાડીઓ, તો 2 બિલાડીની વચ્ચે ભોજનની વહેંચણી કરવામાં આવે છે તો ત્યારે જવાબ આવશે બિટવીન. પછીની ખાલી જગ્યા છે કે પોલીસમેન વોઝ રનિંગ ખાલી જગ્યા ધ થીફ. તો પોલીસમેન છે એ થીફ એટલે કે ચોર, ચોરની પાછળ દોડે છે. પાછળ એટલે શું થશે? બિહાઇન્ડ. ધ સ્કાય ઇઝ ખાલી જગ્યા અવર હેડ. આપણા મસ્તકની ઉપર, માથાની ઉપર સ્કાય આવેલું છે. તો અહીંયા ઓપ્શન આપ્યા છે એબોવ અને ઇન. તો માથાની અંદર તો કોઈ સ્કાય આવેલ ન હોય. એબોવનો ઉપયોગ ક્યારે થાય એ સમજીએ આપણે. જો ઉપર માટે 3 શબ્દ છે, ઓન, એબોવ અને આવે છે ઓવર, ત્રણેય માટે શબ્દ છે ઉપર. પણ ઓનનો ઉપયોગ ક્યારે થાય છે? જ્યારે એક વસ્તુની ઉપર બીજી વસ્તુ રહેલી હોય અને બંને વસ્તુઓ અડેલી હોય ત્યારે. એક્ઝામ્પલ તરીકે આપણે ટેબલ ઉપર બુક હોય તો એમ કહેવાય ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. જ્યારે
એબો ક્યારે આવે તો કે એક વસ્તુની ઉપર વસ્તુ બીજી રહેલી હોય છે પણ એકબીજાને સ્પર્શ કરેલી હોતી નથી. આપણે પંખા નીચે બેઠા હોય તો એમ કહેવાય ધ ફેન ઇઝ એબો માય હેડ, કે પંખો છે એ મારા માથાની ઉપર છે પણ આપણા માથા ઉપર ફરતો નથી, એને અડીને ફરતો નથી, બરાબર છે, એટલે એમાં એબો આવે. એ જ રીતે અહીંયા એબો શબ્દ કઈ રીતે આવે તો કે આકાશ છે એ આપણા માથાની ઉપર છે પણ અડેલું નથી. જ્યારે ઓવર ક્યારે આવે, જ્યારે નીચેની વસ્તુ ઉપરથી બીજી વસ્તુ પસાર થતી હોય ત્યારે ઓવર આવે. તો અહીંયા આપણો જવાબ થશે એબો, એબો માય હેડ. તો આ પ્રશ્ન પહેલો અને બીજો આપણે ક્લિયર કર્યો. ત્યાર પછી આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, બહુ સરસ મજાનો પ્રશ્ન છે. એ પ્રશ્ન નંબર 3માં શું કરવાનું છે તો એમાં આપણને એક પેરેગ્રાફ આપ્યો છે. જો પેરેગ્રાફવાળા પ્રશ્ન ગમે ત્યારે પૂછાય તો પહેલાં આપણે પેરેગ્રાફને સમજવો પડે. પેરેગ્રાફને સમજ્યા પછી જ પ્રશ્નના જવાબ એમાંથી ગોતવાનો પ્રયત્ન કરવાનો. તો પહેલાં આપણે પેરેગ્રાફ સમજીએ. અ ન્યૂ સ્કૂલ બિલ્ડિંગ વોઝ કન્સ્ટ્રક્ટેડ ઇન એ વિલેજ નેમ્ડ સીતાપુર. આપણા પાઠનો પેરેગ્રાફ છે કે સીતાપુર નામના ગામમાં એક નવી શાળાનું બિલ્ડિંગ છે એનું બાંધકામ થયું હતું. ઇટ વોઝ રિયલી અ નાઇસ સ્કૂલ. એક સુંદર મજાની શાળા હતી. અ ટીચર મિસ્ટર આનંદ પટેલ વોઝ ટ્રાન્સફર્ડ ટુ ધેટ સ્કૂલ. મિસ્ટર આનંદ પટેલ નામના શિક્ષક છે આ શાળામાં ટ્રાન્સફર થઈને આવ્યા. હી વોઝ અ લવિંગ, કેરિંગ એન્ડ એન્થુઝિયાસ્ટિક મેન. હવે આ મિસ્ટર આનંદ પટેલ કેવા હતા તો કે લવિંગ, પ્રેમાળ હતા, કેરિંગ, કાળજી રાખે તેવા, અને એન્થુઝિયાસ્ટિક, એન્થુઝિયાસ્ટિકનો અર્થ થાય ઉત્સાહી. હી ટુક મધરલી કેર ઓફ ધ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થીઓનું એક માતા છે જેવી રીતે કાળજી રાખે એ રીતે કાળજી રાખતા હતા. હવે પછી એના પ્રશ્ન જવાબ ગોતીએ આપણે. તો પહેલો પ્રશ્ન છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ વિલેજ, એટલે કે ગામનું નામ શું હતું. હવે આપણને જવાબ બધાને ખબર છે કે સીતાપુર આવે, પણ આખા વાક્યમાં જવાબ લખવો કઈ રીતે તો એમાં ખાસ ધ્યાન રાખવાનું જે સહાયકારક ક્રિયાપદ હોય છે એના પછીથી શરૂઆત કરાય. એટલે કે ધ નેમ ઓફ ધ વિલેજ વોઝ સીતાપુર. આ રીતે વાક્યનો જવાબ લખાય છે. બીજો પ્રશ્ન એવું કહેવા માંગે છે હાઉ વોઝ ધ ટીચર. શિક્ષક કેવા હતા તો કે હી વોઝ લવિંગ, કેરિંગ એન્ડ એન્થુઝિયાસ્ટિક. આ એનો જવાબ થયો. ત્રીજો પ્રશ્ન ધ સ્કૂલ વોઝ નોટ ગુડ. શાળા સારી ન હતી. હવે અહીંયા જઈ પૂછે આપણને જુઓ ઇટ વોઝ એ રિયલી અ નાઇસ સ્કૂલ. તો આની ઉપરથી ખ્યાલ આવે કે આ વાક્ય છે એ ખોટું છે, ફોલ્સ છે. પછી ચોથું હુ વોઝ ટ્રાન્સફર્ડ ટુ ધ સ્કૂલ. કોણ શાળામાં ટ્રાન્સફર થઈને આવ્યું તો અહીંયા આપણે નામનો ઉલ્લેખ આપ્યો જ છે. તો વુની જગ્યાએ શું મૂકવાનું મિસ્ટર આનંદ પટેલ. મિસ્ટર આનંદ પટેલ વોઝ ટ્રાન્સફર્ડ ટુ ધ સ્કૂલ. આ એનો જવાબ થાય છે. પછીનું છે ફાઇન્ડ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. હવે શબ્દ આપણને પૂછ્યો છે પ્યુપિલ્સ. પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થીઓ. તો એનો સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી અથવા તો નિયરેસ્ટ મિનિંગ પણ કહી શકાય. તો એનો જવાબ આપણને આપેલ છે. શું આવશે સ્ટુડન્ટ્સ. આ આપણે એનો જવાબ થયો સ્ટુડન્ટ્સ. તો આ પ્રશ્ન નંબર હતો 3. હવે આપણે પ્રશ્ન નંબર 4 તરફ આગળ વધીએ. પ્રશ્ન 4 એકદમ સિમ્પલ અને ઇઝી પ્રશ્ન છે, બધા વિદ્યાર્થીને આવડી જાય એવો. હવે એમાં કરવાનું છે શું, સૂચના આપેલ છે મેક 2 વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. એટલે કે આગળના જે શબ્દ છે એને છેલ્લા અક્ષરથી નવો શબ્દ સ્ટાર્ટ કરવાનો અને આવા 2 શબ્દ બનાવવાના છે. તો આપણને જો એક્ઝામ્પલ આપેલ છે અહીંયા વોટર, તો એમાં લાસ્ટ અક્ષર આર આવ્યો તો આરથી સ્પેલિંગ બનાવ્યો રીડ. એમાં છેલ્લો અક્ષર ડી આવ્યો તો ડીથી સ્પેલિંગ બનાવ્યો ડોગ. અહીંયા મોબાઈલ શબ્દ આપેલ છે તો મોબાઈલમાં છેલ્લે ઈ આવે તો ઈ ઉપરથી હું EYE સ્પેલિંગ બની શકે. ફરીથી છેલ્લે ઈ આવ્યો તો ફરીથી સ્પેલિંગ આપણે બીજો લખવાનો છે કે ELEVEN 11. બીજો શબ્દ છે સ્ટાર તો
આર ઉપરથી હું સ્પેલિંગ બનાવું તો RIGHT, રાઇટ. હવે એમાં છેલ્લો અક્ષર આવેલ છે ટી, તો ટી ઉપરથી કોઈ પણ શબ્દ લખી શકું હું, ટોલ. પછી લાયન આપ્યું છે તો છેલ્લે એન આવે છે, તો એની પરથી શબ્દ બને છે નોઝ. એમાં છેલ્લે ઈ આવે છે, તો ઈ ઉપરથી સ્પેલિંગ બને છે EG, એગ. અહીંયા ગ્રાઉન્ડમાં છેલ્લે ડી આવે છે, તો DOG. પાછું એમાં જી આવ્યું તો GOD. આગળ વધીએ તો વ્હીલ. વ્હીલમાં છેલ્લે એલ આવે છે, એલ ઉપરથી કોઈ શબ્દ બનાવવો હોય, ઘણા બધા શબ્દ હોય છે આપણી પાસે, એમાં લાઇટ. હવે ટી ઉપરથી મારે કોઈ શબ્દ બનાવવો હોય તો TEN, 10 એટલે 10. બીજી વાત, તમે ખાસ ધ્યાન આપો તો આ બધા સ્પેલિંગ તમને પેપરમાંથી જ જોવા મળે, જો વિચારીને લખ્યું હોય તો. એના પછીનો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5માં આપણે એવો શબ્દ અલગ પાડવાનો છે જે અલગ પડતો હોય, આપેલો હોય એમાં, જેમ કે સિસ્ટર, આંટ, ગર્લ અને અંકલ. તો આમાં જુઓ તો સિસ્ટર, આંટ અને ગર્લ ત્રણેય લેડીઝમાં આવે. અંકલ છે એ જેન્ટ્સ છે, તો એ જવાબ હોઈ શકે, બરાબર, અંકલ. હવે અહીંયા એવું થઈ છે કે તમે ગર્લ જવાબ લખો તો પણ સાચો પડે. કઈ રીતે આપણે સમજીએ તો કે અંકલ, આંટ અને સિસ્ટર આ ત્રણે ત્રણ સંબંધ બતાવે છે, કાકી, કાકા અને બહેન. જ્યારે ગર્લ છે એ કોઈ સંબંધ દર્શાવતી નથી, તો આપણે એ પણ જવાબ તરીકે લઈ શકીએ. બીજું છે કાઉ, ડોગ, ક્રો અને બફેલો. તો આપણને ખ્યાલ આવે છે કે કાઉ, ડોગ અને બફેલો આ ત્રણેય પ્રાણી છે, જ્યારે ક્રો છે એ આપણે પક્ષી છે, એટલે એ અલગ પડતો શબ્દ છે. એનાથી આગળ વધીએ. સન, મૂન, ગ્રાઉન્ડ અને સ્કાય. તો અહીંયા સન, મૂન અને સ્કાય આ ત્રણે ત્રણ એ અવકાશી પદાર્થ છે, આકાશમાં આવેલા છે. જ્યારે ગ્રાઉન્ડ છે એ ધરતી ઉપર હોય છે, નીચે અલગ પડે છે. રેડ, વોટર, બ્લુ અને ગ્રીન, તો આમાં વોટર અલગ પડે છે, બાકીના ત્રણ છે એ કલર દર્શાવે છે. પાંચમું છે પેપર, મોબાઈલ, ચાર્જર અને કોમ્પ્યુટર. તો અહીંયા મોબાઈલ, ચાર્જર અને કોમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, જ્યારે પેપર છે એ આપણો જવાબ છે. તો અહીંયા જે રાઉન્ડ કરેલા છે એ આપણા બધા જવાબ આવશે. અહીંયા બેમાંથી કોઈ પણ જવાબ લખવો સાચો પડે, આપણે સમજાતા. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જોઈએ આપણે. પ્રશ્ન નંબર 6માં શું છે તો કે પ્રશ્ન નંબર 6માં આપણને એક બિલ આપેલ છે, ઇનવોઇસ આપેલ છે કે ગિરનાર જનરલ સ્ટોર. અહીંયા એડ્રેસ આપેલ છે કે 12 નિયર મ્યુનિસિપાલિટી ગાર્ડન, જુનાગઢ. એના પિનકોડ આપેલા છે. ઓનર એટલે કે એના માલિક તો કે મિસ્ટર મહેશ મહેતા. ઇનવોઇસ ડેટ આપેલી છે 3/9/2025. કસ્ટમર નેમ આપેલ છે શ્વેતા ગોસાઈ. અહીંયા ઇનવોઇસની ડિટેલ આપેલી છે આપણની પાસે કે કઈ કઈ વસ્તુ રહેલી છે, તો કે એમાં આઇટમ કઈ છે તો કે બાસમતી રાઈસ 1 કિલો લીધેલા છે, એટલે ક્વોન્ટિટી 1. હવે એની કિંમત કેટલી છે તો કે 120 રૂપિયા 1 કિલોના, એટલે 120 રૂપિયા થયું. ત્યાર પછી વ્હીટ ફ્લોર એટલે કે ઘઉંનો લોટ 10 kg, એની કિંમત છે 40 રૂપિયા. 10 કિલોના 40 રૂપિયા છે, એટલે 40. શુગર 2 kg, ખાંડ 2 કિલો લીધેલી છે, 1 કિલોના 45 છે. પ્રાઇસ પર કેજી તો અહીંયા ટોટલ આપેલ છે 45. તુવેર દાળ, તુવેરની દાળ આપેલી છે આપણને 220 રૂપિયા, અહીંયા 220 રૂપિયા લખેલા છે 1 kgના. મસાલા ટી પાવડર 500 ગ્રામ્સ, 500 ગ્રામ. હવે અહીંયા લખેલ છે 360 પર કેજી. 1 કિલોના 360 છે, પણ લીધેલી કેટલી છે તો કે 500 ગ્રામ, એટલે અહીંયા આપેલ છે આપણને 180. આગળ વધીએ આપણે પ્રશ્ન જવાબ તરફ. તો હુ ઇઝ ધ કસ્ટમર. અહીંયા કસ્ટમર કોણ છે એટલે કે ગ્રાહક કોણ છે, તો ગ્રાહકનું નામ આપણને આપેલું જ છે અહીંયા શ્વેતા ગોસાઈ. તો આખા વાક્યમાં જવાબ કઈ રીતે લખશું તો કે શ્વેતા ગોસાઈ ઇઝ ધ કસ્ટમર. ત્યાર પછીનો પ્રશ્ન છે વેર ઇઝ ધ સ્ટોર. સ્ટોર ક્યાં આવેલો છે, તો એમાં આપણે જોઈએ તો આપણને એડ્રેસ આપેલું છે, તો વાક્ય કેમ લખશું? ધ સ્ટોર ઇઝ at 12 near municipality garden, Junagadh 362001. આ એનું એડ્રેસ લખવાનું હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે when did શ્વેતા go to the store, એટલે કે શ્વેતા સ્ટોરમાં ક્યારે જાય છે.
ગઈ, ભૂતકાળ છે, સાદો ભૂતકાળ. તો જવાબ લખતી વખતે ગોનું વેન્ટ થઈ જશે. શ્વેતા વેન્ટ ટુ ધ સ્ટોર ઓન, એમ કરીને તારીખ લખી નાખવાની 3/9/2025. તેના પછીનો પ્રશ્ન છે હુ ઇઝ ધ ઓનર ઓફ ધ શોપ. ઓનર એટલે કે એનો માલિક. તો દુકાનનો માલિક કોણ છે? કે ધ ઓનર ઓફ ધ શોપ ઇઝ મિસ્ટર મહેશ મહેતા. પછી પાંચમો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 1 kg તુર દાલ. 1 કિલોગ્રામ તુવેર દાલની કિંમત કેટલી છે? તો અહીંયા આપેલ છે આપણને 220 રૂપિયા. તો આખા વાક્યમાં જવાબ કેમ લખશું? તો કે ધ પ્રાઇઝ ઓફ 1 kg તુર દાલ ઇઝ ₹220. તો આ પ્રશ્ન જવાબ હતા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર આવે છે 7. હવે પ્રશ્ન નંબર 7માં તમે જોશો કમ્પ્લીટ ધ ડાયલોગ. અહીંયા આપણે ડાયલોગ પૂરો કરવાનો છે. કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા ફ્રેઝ જે આપેલા છે, શબ્દ સમૂહ આપણને એનો ઉપયોગ કરી અને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા ખાસ ધ્યાન આપો, વેદ બોલનાર વ્યક્તિ છે, વેદ હે યુગ, ખાલી જગ્યા યુ ગોઈંગ. હવે છેલ્લે ખાસ ધ્યાન આપો, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન આપેલ છે આપણને. હવે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું તો સ્વાભાવિક છે કે પ્રશ્ન વાક્ય હશે, અને પ્રશ્ન વાક્ય હોય તો આપણે એવું ઓપ્શન ગોતવાનું જે WH વર્ડથી સ્ટાર્ટ થતું હોય. તો અહીંયા આપેલ છે આપણને વેર આર, એટલે અહીંયા જવાબ આવશે આપણો વેર આર. વેર આર યુ ગોઈંગ. હવે વેર વડે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એને જવાબમાં હંમેશા સ્થળ આવે. તો આઈ એમ ગોઈંગ, તો અહીંયા સ્થળ કયું આપ્યું છે? ટુ ધ માર્કેટ. આ આપણું સ્થળ છે. પછી પ્રશ્ન પૂછ્યો છે કે વાય આર યુ ગોઈંગ. તમે શા માટે જઈ રહ્યા છો? તો એનું કારણ આવશે. તો કે ટુડે ઇઝ માય, શું કારણ છે? તો કે એના પિતાનો બર્થડે છે. માય ફાધર્સ બર્થડે. આઈ વોન્ટ ટુ બાય, શું ખરીદવા માગે છે? એ ગિફ્ટ ફોર હિમ. અ ગિફ્ટ ફોર હિમ, તેના પિતા માટે ગિફ્ટ લેવા માગે છે. વાવ, ધેટ્સ અ ગ્રેટ આઈડિયા. ગ્રેટ, લેટ મી જોઈન યુ. ચાલો હું તારી સાથે જોડાઉં. તો શું કહેશે? તો કે ધેટ વુડ બી નાઇસ. ધેટ વુડ બી નાઇસ. તો આ આપણો ડાયલોગ હતો. ત્યાર પછીના પ્રશ્ન તરફ આગળ વધીએ આપણે. અહીંયા WH ક્વેશ્ચન છે, સૌથી અગત્યનું પ્રશ્ન છે, ખાસ ધ્યાન આપજો. હવે સમજવા જેવો છે. WH ક્વેશ્ચન એમાં આપ્યું છે કે ગાંધીજી વોઝ બોર્ન ઓન 2 ઓક્ટોબર. હવે કૌંસમાં આપણને શબ્દ આપેલ છે વેન. તો વેન વડે જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ ત્યારે આપેલા વાક્યમાંથી સમય દર્શક શબ્દ દૂર થાય. આપણે આની આગળ જે વિડીયો મૂકેલો હતો એમાં સાદા વર્તમાનકાળ વિશે સમજ આપેલી છે. એમાં આના વિશે આપણે ખ્યાલ આપ્યો હતો કે ભાઈ વેન વડે પ્રશ્ન બનાવો તો કઈ રીતે બનાવવો, શું દૂર થાય. અહીંયા વોઝ આપેલ છે, એટલે કે વાક્ય આપેલ છે આપણને ભૂતકાળનું. તો જો આની એક સિસ્ટમ છે, પદ્ધતિ છે કે જેના વડે પ્રશ્ન બનાવવો હોય એ શબ્દ પહેલાં લખી નાખવાનો. ત્યાર પછી બીજું સ્ટેપ, સહાયકારક ક્રિયાપદ મૂકવું. અહીંયા સહાયકારક ક્રિયાપદ આપણને આપેલું જ છે વોઝ, તો આપણે એ જ મૂકી દેવાનું, વેન વોઝ. ત્યાર પછી આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું, રસ્તામાં આવતું જાય બધું લેતું જવાનું, અને જે નીકળે એને કાઢી નાખવાનું. તો વાક્યની શરૂઆતમાં જાય એટલે શું આવશે? તો કે ગાંધીજી. આ વોઝ તો લખાઈ ગયું છે, વૈધું શું? તો કે બોર્ન. ક્વેશ્ચન માર્કની નિશાની ક્યારેય પણ ભૂલવાની નહીં. તો આ પ્રશ્ન વાક્ય બની ગયું વેન વોઝ ગાંધીજી બોર્ન. ત્યાર પછી બીજું છે વેર વડે. તો જેવી રીતે વેન વડે પ્રશ્ન બનાવ્યું સેમ એ રીતે વેર વડે બને. વેર વડે બનાવવું એટલે આપેલા વાક્યમાંથી સ્થળ દર્શક શબ્દ છે એ દૂર થાય. એટલે વેર વડે હું પ્રશ્ન બનાવું તો આમ આવશે કે વેર. હવે અહીંયા સાદો વર્તમાન કાળ છે. કઈ રીતે ખ્યાલ આવે? તો કે જો ક્રિયાપદની પાછળ એમાં એસ પ્રત્યય લગાડેલો છે. જે વાક્યમાં ક્રિયાપદની પાછળ એસ લાગેલો હોય અથવા ઈએસ લાગેલો હોય કે મૂળરૂપ હોય તે હંમેશા સાદા વર્તમાન કાળનું વાક્ય હોય છે. તો આપણે આમાં સહાયકારક ઉચ્ચનું લેવું પડશે. હવે એસ પ્રત્યય લગાડેલ છે એટલે ક્યુ લઈશું? ડઝ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું. શું આવ્યું પહેલાં? તો કે સચિન. હવે લીવ્સ આપ્યું છે એનું થઈ જાય લીવ, અને પ્રશ્નાર્થ ચિહ્ન નિશાની. કારણ કે ડુ કે ડઝ આવે વાક્યમાં એકવાર પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે.
તો આ પ્રશ્ન વાક્ય બની ગયું વેર ડઝ સચિન લીવ. ત્રીજાનો જવાબ જોઈએ આપણે. વુ વડે પ્રશ્ન બનાવવું છે. હવે વુ વડે પ્રશ્ન બનાવીએ એ એકદમ સિમ્પલ રીત છે. વુ વડે પ્રશ્ન બનાવતા વાક્યમાંથી કર્તા દૂર થાય. તો અહીંયા કર્તા આપ્યું છે મિસ્ટર શાહ. હવે મિસ્ટર શાહને દૂર કરી એની જગ્યાએ વુ મૂકી દેવાનું એટલે આપણું પ્રશ્ન વાક્ય બની જાય. એટલે આમ બનશે વુ ઇઝ અવર ક્લાસ ટીચર. ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં. પછી છે ચિલ્ડ્રન લાઇક આઈસ્ક્રીમ. હવે વોટ વડે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવીએ એટલે આપેલા વાક્યમાંથી કર્મ દૂર થાય. હવે કર્મ શું છે એ પહેલાં આપણે ઓળખવું પડે. તો કર્મ શોધવા માટે ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો અને જે જવાબ મળે એ આપણું કર્મ હોય છે. તો લાઇક એટલે ગમવું. શું ગમવું? તો કે આઈસ્ક્રીમ. એ આપણું કર્મ છે જે વોટ વડે પ્રશ્ન બનાવતા દૂર થશે. તો પહેલાં હું વોટ લખી નાખું. વોટ. હવે કાળ છે સાદો વર્તમાન કાળ. કઈ રીતે ખ્યાલ આવે? તો કે તેમાં ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે એટલે આપણે ડૂનો ઉપયોગ કરવો પડશે. સહાયકારક ડૂ. આટલું કર્યા પછી વાક્યની શરૂઆતમાં વહી જવાનું એટલે કે ચિલ્ડ્રન લાઇકનું લાઇક ક્વેશ્ચન માર્કની નિશાની, કારણ કે આઈસ્ક્રીમ દૂર થાય છે. હવે છેલ્લું જોઈએ હાઉ મેની. હાઉ મેનીનો અર્થ થાય કેટલા. એટલે એમાં સંખ્યા જે આપેલી હોય છે આપણને એ સંખ્યા દૂર થાય. આની વાક્ય રચનામાં જુઓ આ રીતે થશે કે પહેલાં હાઉ મેની લખાઈ જાય એના પછી જે સંખ્યાની બાજુમાં શબ્દ આપેલો હોય તે લખવો પડે. એટલે કે હાઉ મેની સ્ટુડન્ટ્સ, પછી સહાયકારક ક્રિયાપદ કયું છે તો કે આર. વાક્યની શરૂઆતમાં વહી જાય તો શું વધ્યું તો કે ધેર. અન્ય શબ્દ જે વૈધા હોય તે એટલે કે ઇન ધ ક્લાસ. ક્વેશ્ચન માર્કની નિશાની ભૂલવાની નહીં. તો આ હતા આપણા WH ક્વેશ્ચન. ત્યાર પછી આવે છે પ્રશ્ન પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રનું વર્ણન. જો ચિત્ર થોડુંક આછું દેખાય છે ફોટો પાડેલું છે એને કારણે, પણ તમારી પાસે પેપર હશે એ પેપરમાં ખાસ જોયું જો આપણે એ સોલ્વ કરીએ કે એનો જવાબ કઈ રીતે લખી શકાય. તો કોઈ પણ ચિત્ર તમને આપે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં એમાં મુખ્ય બે શબ્દ યાદ રાખવાના, ધેર ઇઝ અને બીજો છે ધેર આર. આને આધારે તમે કોઈ પણ ચિત્રનું વર્ણન ઇઝીલી કરી શકો. જો ચિત્રમાં આપણે જોવાનું છે કે એક વસ્તુ આપેલી હોય તો ધેર ઇઝનો ઉપયોગ કરવો અને એક કરતાં વધારે વસ્તુ આપેલી હોય તો ધેર આરનો ઉપયોગ કરવો. તો કોઈ પણ ચિત્ર પૂછાય એમાં પહેલું વાક્ય આપણે આ લખી શકીએ કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ ફાર્મ. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ ફાર્મ. જો માર્કેટનું ચિત્ર હોય, બસ સ્ટેશન હોય તો એ લખાય કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ધ બસ સ્ટેશન. એટલે પહેલું વાક્ય આ રીતે લખાય છે. હવે ચિત્રમાં કઈ કઈ વસ્તુ છે એના મુદ્દા તારવવાના. જો એક ખેડૂત છે, ખેતી કરે છે, અહીંયા કૂવો આપેલ છે, પ્રાણીઓ આપેલા છે, પક્ષીઓ ઉડી રહ્યા છે, મકાન છે, અહીંયા એક ડોગ કૂતરો આપેલો છે. તો જેટલા વસ્તુ તમને જોવા મળે છે એ બધી વસ્તુનું આપણે એક એક વાક્ય ઇઝીલી બનાવી શકીએ. ફોર એક્ઝામ્પલ અહીંયા કૂવો આપેલ છે તો એનું વાક્ય હું કઈ રીતે બનાવીશ? એક જ છે એટલે કે ધેર ઇઝ એ વેલ. કૂવાને અંગ્રેજીમાં વેલ કહેવાય. વેલ ઇન ધ પિક્ચર. બધામાં તમે છેલ્લે ઇન ધ પિક્ચર મૂકી શકો. પછી અહીંયા પ્રાણીઓ આપેલ છે, ગાય આપેલ છે, કેટલી તો કે 2 છે તો કે ધેર આર 2 cows in the picture. ત્યાર પછી આગળ વધીએ તો મકાન આપેલા છે તો કે ધેર આર 2 houses in the picture. એક ડોગ જોવા મળે છે, એક જ જોવા મળે છે તો કે ધેર ઇઝ એ ડોગ ઇન ધ પિક્ચર. પક્ષીઓ ઉડી રહ્યા છે અહીંયા તો કે ધેર આર, બહુવચન છે એટલે મેની બર્ડ્સ ઇન ધ પિક્ચર. તો આવા ઘણા બધા વાક્ય આપણે બનાવી શકીએ. અહીંયા આપણે કુલ 5 વાક્ય બનાવવાના છે. એકદમ સિમ્પલ વાક્ય બનાવવાના હોય છે. તો તેના પછી આપણે આગળ વધીએ. પછીનો જે પ્રશ્ન છે એ બ્લેન્ક્સ આપેલ છે, ખાલી જગ્યા આપેલી છે. અને ખાસ ધ્યાન આપજો, બધી ખાલી જગ્યા છે એ ચાલુ વર્તમાન કાળને આધારે છે, કારણ કે અહીંયા નાવ શબ્દ છે, એટ ધ મોમેન્ટ, નાવ, એટ પ્રેઝન્ટ, ધીસ યર.
તો આ બધા શબ્દના આધારે નક્કી થઈ જાય કે આપેલી વાક્ય છે એ આપેલી ખાલી જગ્યા છે એ ચાલુ વર્તમાન કાળની છે. તો આપણને ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય એનો ખ્યાલ આવવો પડે કે કઈ રીતે ખબર પડે ચાલુ વર્તમાન કાળની ક્રિયાપદ. તો કે ચાલુ શબ્દ જ્યારે આવે એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. ચાલુ કાળ કોઈ દિવસ આઈએનજી વગરના ક્રિયાપદ વગર બની શકે નહીં. હવે વર્તમાન છે તો આગળ એના સહાયકારક જે ટુ બીના રૂપ છે એમ, ઇઝ અને આર. તો આ ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ થયું એમ ઇઝ આર પ્લસ વી આઈએનજી. તો આને આધારે આપણે જવાબ લખીએ તો અહીંયા પેલા કૌંસમાં આપણને આપેલ છે વોચ. કર્તા તરીકે પહેલી ખાલી જગ્યામાં વી છે તો વીની આરે શું આવે તો કે આર અને વોચને તમે આઈએનજી લગાવો એટલે WTCHING વોચિંગ. એવી રીતે રોહિત છે તો રોહિત હોય એટલે શું આવે ઇઝ અને પ્લેમાં આઈએનજી લગાવો એટલે પ્લેઇંગ. હીની આરે આવે છે ઇઝ, સિંગને આઈએનજી લગાવો એટલે સિંગિંગ. આરવ તો કે ઇઝ, ગોને આઈએનજી લગાવી દો એટલે ગોઈંગ. વીની હારે આવે આર અને સ્ટડીમાં આઈએનજી લગાવો એટલે સ્ટડિંગ. તો આ રીતે દરેક ખાલી જગ્યાના જવાબ મૂકવામાં આવે છે એમ ઇઝ આર પ્લસ વી આઈએનજી. ચાલો પછી આગળ વધીએ અને પછીના પ્રશ્નો તરફ આપણે. પ્રશ્ન નંબર આવે છે 11. અરેન્જિંગ ફોલોવિંગ સેન્ટેન્સીસ ઇન કરેક્ટ ઓર્ડર. સાચા ક્રમમાં આપણે વાક્ય ગોઠવવાના છે. હવે આપણે સ્ટોરીના વાક્ય આપેલા છે પેરોટવાળી સ્ટોરી, બરાબર, આપણે બધાને ખ્યાલ છે આ સ્ટોરી આપણે સમજેલા છીએ. તો અહીંયા પહેલું વાક્ય કયું આવશે તો કે આપણને ખ્યાલ છે કે મધર પેરોટ હેડ 2 બેબીઝ, કે જે માદા પેરોટ હતી, માદા પોપટ હતી, એને 2 બચ્ચા હતા. તો આ વાક્ય આપણું પહેલું થશે. પછી ખ્યાલ છે કે શિકારી આવે છે, એ જોવે છે કે માળાની અંદર 2 બચ્ચા છે એટલે એ વાક્ય આવશે બીજું. હવે શિકારી શું કરે છે પછી તો કે બંને બચ્ચાને લઈને આવી જાય છે પણ એમાંથી એક બચ્ચું ઉડીને વયું જાય છે અને ક્યાં જાય છે તો કે વૃદ્ધ વ્યક્તિની ઘરે. હવે જે બચ્ચું વૈધું છે એને લઈ અને શિકારી ક્યાં આવે તો કે પોતાની ઘરે આવે છે એટલે એ વાક્ય ચોથું. અને ત્યાર પછી રાજા છે એ જંગલમાં નીકળે છે તો એ વાક્ય આવશે 5મું. તો આ આપણો એક સાચો ક્રમ થયો. હવે એના પછીનું છેલ્લું વાક્ય, છેલ્લો પ્રશ્ન છે આપણો અને બહુ અગત્યનો પ્રશ્ન છે. એસે રાઇટિંગ આવે છે, બરાબર, એટલે કે તમને એક ટોપિક આપેલો છે એની ઉપર તમારે 10 વાક્ય લખવાના છે. હવે 10 વાક્ય કઈ રીતે લખવા, જેવી રીતે આપણે પિક્ચરનું જે વર્ણન જોયું, પિક્ચર ડિસ્ક્રિપ્શન, તો એમાં આપણે જે વાક્ય બનાવ્યા ધેર ઇઝ ધેર આરનો ઉપયોગ કરી સેમ એ જ રીતે આમાં પણ બનાવી શકીએ. આપણને અહીંયા ક્લુ આપેલા છે, જો બધા જે મુદ્દા આપેલા છે એને આધારે આપણે એક એક વાક્ય આરામથી બનાવી શકીએ. તો પહેલું જે એસે છે માય સ્કૂલ વિશે, મારી શાળા. હવે આપણે આપણી શાળા વિશે ઘણું બધું લખી શકીએ ને, આપણી શાળાની આપણને ખબર હોય છે. તો અહીંયા પહેલું આપ્યું છે નેમ. નેમ એટલે કે નામ. તો નામ, તો પહેલું વાક્ય હંમેશા શું આવશે તો કે માય સ્કૂલ નેમ ઇઝ. પછી આપણી જે શાળાનું નામ હોય એ આપણે લખી શકીએ. બીજું આપ્યું છે ક્લાસરૂમ. હવે જો અહીંયા ધેર ઇઝ ધેર આરનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવી શકીએ કે ભાઈ મારી શાળામાં ધારો કે 10 રૂમ છે તો હું વાક્ય કેમ બનાવીશ તો મારે ધેર ઇઝ ધેર આરમાંથી ધેર આરનો ઉપયોગ કરવો પડે, બહુવચન છે એટલે. તો કે ધેર આર 10 ક્લાસરૂમ્સ ઇન માય સ્કૂલ. એના પછી આપે છે ટીચર. તો ધારો કે મારી શાળામાં 8 શિક્ષક છે તો હું કેમ વાક્ય બનાવીશ ધેર આર 8 ટીચર્સ ઇન માય સ્કૂલ. લાઇબ્રેરી, તો દરેકની શાળામાં લાઇબ્રેરી હોય જ છે, એક લાઇબ્રેરી હોય છે એટલે વાક્ય કેમ બનાવશું તો કે ધેર ઇઝ અ લાઇબ્રેરી ઇન માય સ્કૂલ. લેબોરેટરી, તો કે ધેર ઇઝ અ લેબોરેટરી ઇન માય સ્કૂલ. ગ્રાઉન્ડ, ધેર ઇઝ વન બિગ પ્લે ગ્રાઉન્ડ ઇન માય સ્કૂલ. કોમ્પ્યુટર લેબ હોય છે તો કે ધેર ઇઝ અ કોમ્પ્યુટર લેબ ઇન માય સ્કૂલ. તો આવી રીતે આપણે દરેક મુદ્દા પર એક એક વાક્ય આરામથી બનાવી શકીએ. તો સેમ એ જ રીતે માય વિલેજ, મારું ગામ. તો આપણા ગામની આપણને ખબર જ હોય એવા કઈ કઈ વસ્તુ છે, છતાં આપણે અહીંયા ક્લુ આપેલા છે. તો પેલું નેમ આપેલ છે તો માય વિલેજ નેમ ઇઝ, પછી આપણા ગામનું જે નામ હોય એ લખવાનું હોય છે. સ્કૂલ, તો કે ધેર ઇઝ અ બ્યુટિફુલ એન્ડ બિગ સ્કૂલ ઇન માય વિલેજ. પંચાયત, ધેર ઇઝ એ પંચાયત ઇન માય વિલેજ. ફેસ્ટિવલ્સ,
તો કે ધેર આર મેની ફેસ્ટિવલ્સ સેલિબ્રેટેડ ઇન માય વિલેજ, મારા ગામમાં ઉજવવામાં આવે છે. ટેમ્પલ્સ, ધેર આર 3 ટેમ્પલ્સ ઇન માય વિલેજ. ફાર્મ, ધેર આર મેની ફાર્મ્સ ઇન માય વિલેજ. એનિમલ્સ, ધેર આર મેની એનિમલ્સ ઇન માય વિલેજ. રિવર, તો કે ધેર ઇઝ વન બિગ રિવર ઇન માય વિલેજ. તો આ રીતે આપણે વાક્ય સિમ્પલ વાક્ય બનાવી શકીએ. તો આ હતું આપણું પેપરનું સોલ્યુશન, જે ગીર સોમનાથનું પેપર છે. આ ગીર સોમનાથ જિલ્લાનું પેપર, એનું આખું સોલ્યુશન આપેલ છે સમજૂતી સાથે. તો અહીંયા તમને કોઈ પણ પ્રશ્ન હોય, તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકો, હું એનો જરૂર જવાબ આપીશ. આ ઉપરાંત આ સોલ્યુશનમાં તમને બીજો કોઈ પણ પ્રશ્ન આવે વધારાનો, તો તમે જરૂર કોમેન્ટ કરજો, હું એનો રિપ્લાય આપીશ તમને. આ સોલ્યુશન મૂકવાનો હેતુ એ છે કે તમે તમારું પેપર સોલ્વ કરી શકો. બીજું, હજી ઘણી બધી પરીક્ષા આવવાની છે આપણે, તો પરીક્ષામાં જવાબ કઈ રીતે લખવા એનું એક તમને ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું, બરાબર છે. હવે અહીંયા તમને બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ કોમેન્ટ કરજો. જો તમને ચેનલ ગમેલી હોય, આ વિડીયો ગમેલો હોય, તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે આના જેવા બીજા બધા વિડીયો હજી આ ચેનલ ઉપર આવવાના છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.